શહેર ફરતે રિંગ રોડ બનાવવાની માંગને પગલે કેન્દ્રના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમના અધિકારીઓએ કોર્પોરેશનના સત્તાધીશો સાથે પરામર્શ બેઠક યોજી હતી। વડોદરા શહેરમાં પ્રવેશતા માર્ગને જોડવા ઉપરાંત 40 કિલોમીટરનો આઉટર રિંગ રોડ બનાવવા મુદ્દે કોર્પોરેશનના મેયર ભરત શાહની અધ્યક્ષતામાં પ્રતિનિધિ મંડળે કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રીના અંગત મદદનીશ મનોજ ઠાકોર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેન્દ્રીય મેમ્બર નરેન્દ્ર કુમાર, ચીફ જનરલ મેનેજર વેંકટેશ, મેનેજર અનિલ શર્મા, ગુજરાતના ચીફ જનરલ મેનેજર પ્રભાત પટેલિયા સહિતના પ્રતિનિધિ મંડળને સાથે રાખી કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સૌપ્રથમ મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ કમિટી રૂમમાં મેયર ભરત શાહ, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ, ચિરાગ ઝવેરી, ભાવેશ ભટ્ટ સહિતની ઉપસ્થિતિમાં રિંગ રોડ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાતના ચીફ જનરલ મેનેજર પ્રભાત પટેલિયાએ માહિતી આપી હતી। જે રિંગ રોડ અત્યારે અધૂરો છે એના માટે નેશનલ હાઈવે ઓથોરિટી એમાં શું કરી શકે, તો અત્રે આ ચર્ચા થઈ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે દરખાસ્ત કરશે વિધિસર, એ પછી અમે કન્સલ્ટન્ટની નિમણૂક કરીશું અને યોગ્ય રીતે એનો શું ઉકેલ આવી શકે જે કોર્પોરેશનના સંકલનમાં અમે એને કરીશું। સર, શું સહયોગ માંગ્યો છે? એમણે સહયોગ માંગ્યો છે કે એ રિંગ રોડ કઈ રીતે બની શકે, કયા મોડલ પર બની શકે। કેન્દ્ર સરકારની યોજના છે કે ફેઝ 7ની અંદર જો રાજ્ય સરકાર કે લોકલ ઓથોરિટી જો રિક્વેસ્ટ કરે તો રિંગ રોડ અથવા બાયપાસ માટે અમે ડીપીઆર બનાવી શકીએ છીએ। આર્થિક સહાય હા, પ્રોજેક્ટ બનાવી શકીએ। સર, કેટલા કિલોમીટરનો અહીંયા પ્રોજેક્ટ બની શકે જો થાય તો, અને એના પાછળ ખર્ચ કેટલો થાય? અત્યારે તો પ્રાથમિક અભ્યાસ જ કરેલો છે, એમાં ડિટેલ રિપોર્ટ બનશે પછી જ ખ્યાલ આવશે। પ્રોજેક્ટ કયા સ્ટેજ પર છે અત્યારે? ના, હજુ તો ચર્ચા જ કરી, પ્રાથમિક ચર્ચા જ કરી છે। એ લોકો હજુ તો રિક્વેસ્ટ જ કરી છે, રિક્વેસ્ટ મોકલશે પછી ડિટેલમાં સ્ટડી થશે। જ્યારે મેયર ભરત શાહે ટ્રાફિક સમસ્યા ખાળવી જરૂરી હોય રિંગ રોડ બનાવવો આવશ્યક ગણાવી હતી। શહેરમાં જે ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી રહ્યું છે, દિવસે દિવસે નવા વ્હીકલોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। એના અનુસંધાનમાં જો આ રિંગ રોડ બને તો વડોદરા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા સારી એવી હલ થાય, એ હેતુથી આ રિંગ રોડની માગણી અમે કરી રહ્યા છે। અને સાથે અમારા વિરોધ પક્ષના નેતા અમારા ચંદ્રકાંતભાઈ, ચિરાગભાઈ અને બકાભાઈ, એ ત્રણે સાથે છે અને સાથે અમે આ રજૂઆત કરી છે કે ભાઈ આ રિંગ રોડની અમારે આવશ્યકતા બહુ જ છે। એટલે એમને કીધું છે કે ભાઈ અમે પ્રપોઝલ મોકલી આપો, અમે મારી જે સર્વે કરતી ટીમો છે જે સર્વેને કરાવીને એનો યોગ્ય નિર્ણય લઈશું। આપણે પ્રપોઝલ મોકલવાના છે, ક્યાં આગળ આ રિંગ રોડ બનશે ને કેટલા મીટરનો હશે? આ રિંગ રોડ બનશે 75 મીટરનો રોડ છે, 9 કિલોમીટર છે, 60 છે એ 5 કિલોમીટરનો છે અને 30 છે 26 કિલોમીટરનો રોડ છે। આ પ્રમાણે આ રોડ બનશે અને આ રોડ એ અનુસંધાનમાં ટ્રાફિક હળવો કરશે। ક્યાં સુધી આ દરખાસ્ત તૈયાર થઈ જશે અને ઉપર મોકલી આપશો? આ તો તૈયાર જ છે, એમને ખાલી મોકલવાની જ છે। ભારણ વધી રહ્યું છે, તેના માટે જોઈન્ટલી રજૂઆત કરી અને જોઈન્ટલી રજૂઆત કર્યા પછી એમને અમારી રજૂઆત ધ્યાનમાં લીધી, અમારું પ્રપોઝલ લીધું અને એમને વાયદો કરેલો કે 25 તારીખે એક ટીમ વડોદરા શહેરમાં મોકલીશ, જેથી આપ લોકો ભેગા મળી અને એની જે કંઈ બી હોય ચર્ચા કરજો। આજે જ્યારે નેશનલ હાઈવેની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે અમે જોઈન્ટલી બધાએ રજૂઆત કરી, એમને બતાડ્યું કે અમારા શહેરનું ભારણ શું છે શું નહીં, અને એ પ્રમાણેની જે અમે દરખાસ્ત એમને કીધું કે ભાઈ એની સાથે અમે એ બી રજૂઆત કરી કે તમારા નેશનલ હાઈવે બનવાથી અમારા શહેરની અંદર પાણીનું જે વરસાદની અંદર પાણી ઘૂસી જાય છે અને જેના લીધે અમે પારાવાર નુકસાન થાય છે, એના માટે બી આપ વિચાર કરશો, કારણ કે આપના નેશનલ હાઈવે બનવાથી અમારા શહેરને નુકસાન થઈ રહ્યું છે। એ વાતે પણ એમને ધ્યાનમાં લીધી છે। કનેક્ટિવ રોડ જોડવા માટેનું વાત પણ એમને ધ્યાનમાં લીધી, જેથી ટ્રાફિકનું ભારણ તાત્કાલિક જે સમસ્યાઓ છે તે દૂર થાય અને આ પ્રપોઝલ આગળ વધી અને એને મંજૂર કરવામાં આવે। એ અમારી જોઈન્ટલી રજૂઆત હતી અને જોઈન્ટલી રજૂઆત શહેરના હિતમાંથી અને શહેરનો જ્યાં જ્યાં વિકાસ હશે ત્યાં જોઈન્ટલી રજૂઆત થશે, સેન્ટ્રલમાં થશે અથવા ગુજરાત સરકાર પાસે બી જવાનું છે તો જઈશું, પણ શહેરના હિતમાં આ રોડો બને, ટ્રાફિકનું ભારણ ઓછું થાય, લોકોને સમસ્યાઓ જે છે ઓછી થાય, એક્સિડન્ટ ઓછા થાય, છોકરાઓ જે નોજવાન છોકરાઓ જે અકસ્માત થાય છે એ અકસ્માત ઓછા થાય, એ ધ્યાનમાં રાખીને અમે અમારી